જય શ્રી કૃષ્ણ. હલો 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 હલો. Done. In the previous lecture, we discussed about some formulas of H2O2. ડેરાઈવ કર્યા હતા આપણે, ડિસ્કશન કરી હતી H2O2 ના ફોર્મ્યુલાની. ફોર્મ્યુલા પ્રિપેર કરીને આવવાના કીધા હતા. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. Okay, now concentrate here. H2O2, when in the contact of light, જ્યારે લાઇટના કોન્ટેક્ટમાં આવે, then it decompose and it produce H2O and O2. Balance કરો. Putting here 2 and 2, now it is balance. Balance reaction છે, check કરો. છે. That means if it is a 2 mole, it produce 1 mole of O2. પાણીનું કાંઈ કામ નથી આપણે. H2O2 લાઇટના કોન્ટેક્ટમાં આવે એટલે ધીમે ધીમે O2 ગેસને રિલીઝ કરે, and after some times it becomes water. આઈડિયા આવે છે? એટલે જનરલી આની પ્રિપરેશન, આનો સ્ટોરેજ, એ બધા પોઈન્ટ હાઇડ્રોજનના ચેપ્ટરમાં અમે ડિટેલથી ભણાવતા, જે રિડ્યુસ થઈ ગયું. એટલે નોર્મલી આને બહાર ખુલ્લું ન રખાય, એને લાઇટના કોન્ટેક્ટ્સમાં ન આવવા દેવાય. એટલે એને કાં તો કોઈ ગ્લાસની બોટલ હોય તો એના ઉપર જે વેક્સ છે એનું કોટિંગ કરવું પડે, આઈધર ડાર્ક બોટલની અંદર એને રાખવું પડે. અધરવાઇઝ આનું ડિકમ્પોઝિશન થવા માંડે અને O2 ગેસ છે એ રિલીઝ થવા માંડે. આ રિએક્શન આપણને એવું સજેસ્ટ કરે છે કે ઇફ યુ ટેકિંગ 68 ગ્રામ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ, it will produce 22.4 liter at STP. STP એ આટલા લીટર છે એ પ્રોડ્યુસ કરે. જો તમે H2O2 નું ડીકમ્પોઝિશન 2 મોલ કરો, આઈધર 68 ગ્રામ કરો. 68 ગ્રામ એટલે શું કર્યું એ ખબર પડી? મોલિક્યુલર માસ ઓફ H2O2 ઇઝ 34. 2 મોલ્સ છે એટલે 68. તો એ કેટલું પ્રોડ્યુસ કરશે? 22.4 લીટર O2 ગેસ રિલીઝ કરે. આટલી ક્લિયરિટી થઈ. હવે તમે જ્યારે આનું સોલ્યુશન ફોર્મ કરો, મીન્સ કે સોલ્યુશન બનાવો તમે એનું H2O2 નું, ત્યારે સોલ્યુશનની અંદર H2O2 કેટલું છે, એની મોલારિટી કેટલી છે, એને એકોર્ડિંગલી એની સ્ટ્રેન્થ છે એ ફાઇન્ડ થાય. જેટલાના નંબર ઓફ મોલ્સ મોર હશે, મીન્સ કે જેટલી મોલારિટી મોર હશે, એટલું એનું વોલ્યુમ કેવું હશે? મોર હશે. હું શું બોલું છું સમજાય છે? અચ્છા, જો તમારે ફાઇન્ડ કરવાનું આવશે એ સ્ટ્રેન્થ ઓફ H2O2. H2O2 ની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની આવે. આઈધર તમને પૂછશે કે વોટ ઇઝ ધ ગ્રેડ ઓફ H2O2. જે H2O2 ની બોટલ હોય એના ઉપર એનો ગ્રેડ હોય. ક્યારેક એને લેબલ વર્ડ્સ પણ લખ્યો હશે કે લેબલ ઇઝ 35 વર્ડ્સ લખ્યો હોય લેબલ, ધેટ મીન્સ કે એનો ગ્રેડ હોય. આનો મિનિંગ એ કેવો થાય કે STP એટ STP O2 રિલીઝ કેટલું કરે છે, વોટ અમાઉન્ટ ઓફ O2 ગેસ ઇઝ રિલીઝડ એટ STP. STP આ રિલીઝ કેટલો થાય આ બધું પૂછે તો આનો મિનિંગ તમારે V મીન્સ વોલ્યુમ ફાઇન્ડ કરવાનું. વોલ્યુમ મીન્સ O2 નું વોલ્યુમ હોય, એની સ્ટ્રેન્થ થાય. ન્યુમેરિકલ્સ બહુ ઇઝી છે, 2-3 ફોર્મ્યુલા ઉપર જ ચાલશે, પણ બેઝિક કન્સેપ્ટ પહેલા શીખી લેજો એટલે નાનું મોટું ટ્વિસ્ટ કરે તો મૂંઝારો ન થાય. આઈડિયા આવે છે? હવે બરોબર પહેલા આ વસ્તુ સમજો. આટલી ખબર પડી?
હવે હું પેલા બોલું એ ધ્યાનથી સમજો, પછી લખો, બધું જ છે મોડ્યુલમાં, ચિંતા નહીં કરો. ઇટ ઇઝ અ 10 વોલ્યુમ ઓફ H2O2. તમને H2O2 નું 10 વોલ્યુમ આપ્યું છે, તો આનો મિનિંગ શું થાય? વોટ ડઝ ઇટ મીન? આનો મિનિંગ એવો થાય કે ઇફ યુ ટેકિંગ 1 liter ઓફ H2O2 ઓફ 10 વોલ્યુમ, જો તમે 10 વોલ્યુમનું 1 liter ઓફ H2O2 લીધું હોય, then it can produce 10 liter of O2 at STP or NTP. STP કે NTP એ 10 liter ઓક્સિજન છે એ રિલીઝ કરે. તો 20 વોલ્યુમ ઓફ H2O2 નો મિનિંગ શું થાય? If you taking 1 liter of H2O2 of 20 volume H2O2, then it can release 20 liter of O2 gas. 20 liter O2 gas release કરી શકે. આ એની સ્ટ્રેન્થ થઈ. શું થઈ એની સ્ટ્રેન્થ? અચ્છા, નોર્મલી સ્ટ્રેન્થ તમે કેમ ફાઇન કરો? ગ્રામ પર લીટર. લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું, યાદ કરો. તો તમારે મોલારિટીની ફોર્મ્યુલા આવડે સાહેબ? શું ફોર્મ્યુલા છે? મોલ બાય વોલ્યુમ ઇન લીટર. આવું થાય. વોટ ઇઝ મોલ? માસ અપોન મોલિક્યુલર માસ. માસ મીન્સ ઇન ગ્રામ, અપોન આ લીટર છે, અને એને મલ્ટીપ્લાય અહીંયા શું થાય? મોલિક્યુલર માસ. આવું થાય. તો હવે બરોબર ધ્યાનથી સમજજો. મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ. શું કીધું મેં? મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ. તો ઇનડાયરેક્ટલી ઈ સ્ટ્રેન્થ જ થઈ. તો જો ગ્રામ પર લીટર ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ. આવું થઈ જશે. યસ ઓર નો? હા કે ના? હવે બરાબર ધ્યાનથી સમજજો. પર લીટર જોઈએ છે તમારે. શું જોઈએ છીએ? પર લીટર. હવે વિચાર કરો કે આ 1 મોલ હોય. કેટલો હોય? આ 1 મોલ હોય તો આ પ્રોડ્યુસ કેટલું કરે? 11.2 લીટર. કેટલું પ્રોડ્યુસ કરે? 11.2 લીટર. આઈડિયા આવે છે? સો હવે તમે અહીંયા જુઓ તો ગ્રામ પર લીટર જુઓ તો એકચ્યુઅલી આ ગ્રામ કેટલા થાય ત્યારે કેટલા લીટર પ્રોડ્યુસ કરે? માની લો કે મારી પાસે 11.2 લીટર હોય, આઈધર મારી પાસે 34 ગ્રામ હોય, બરાબર, ઇન લીટર, ત્યારે જનરલી એ શું કરશે કે આટલા 11.2 લીટર પ્રોડ્યુસ કરશે. હા કે ના? હું શું બોલું છું સમજાય છે? આ મારી પાસે 34 ગ્રામ હોય H2O2, then it can produce 11.2 liter. 34 ગ્રામ means what? 1 મોલ. કેટલું હોય? 1 મોલ. મોલ પર લીટર કરું, મોલ પર લીટર કરું, that means what? મોલારિટી થશે. યસ ઓર નો? આઈડિયા આવે છે? ત્યારે એ વોલ્યુમ કેટલું હશે આનું? 11.2 જશે કે નહીં હોય? હલો? તો તમારે જ્યારે વોલ્યુમ ફાઇન કરવાનું હોય, સ્ટ્રેન્થ ફાઇન કરવાની હોય ગ્રામ પર લીટર, બરાબર, તો એ જ્યારે વી ફાઇન કરવાનો હોય તો એ વી નું ફોર્મ્યુલા કંઈક મેં આવું લખાયું હતું લાસ્ટ ટાઈમ, યાદ કરો કે મોલારિટી ઇન્ટુ 11.2 અને વી ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ઇન્ટુ 5.6. હવે સર 5.6 કેમ થઈ જાય? જો નોર્માલિટી લ્યો તો એનો તમારે ઇક્વિવેલન્ટ માસ લેવો પડે. એન્ડ n ફેક્ટર ઓફ H2O2 ઇઝ 2. સો અગેન ડિવાઇડેડ બાય 34 બાય 2 એટલે કેટલા થઈ જાય? 17. આઈડિયા આવે છે? એટલે અહીંયા 5.6 થશે. આ કેમ આવે છે ખબર પડે છે? ન ખબર પડે તો યાદ રાખી લેવાનું ફોર્મ્યુલા. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ 11.2, આઈધર નોર્માલિટી ઇન્ટુ 5.6.
આ વોલ્યુમ એટલે શું ફાઇન કરવાનું આવે છે એ ખબર પડે છે? આટલી વસ્તુ થાય. જો તમને સ્ટ્રેન્થ ઓફ H2O2 કે તોય વોલ્યુમ ફાઇન કરવાનું, ગ્રેડ ઓર લેબલ કે તોય વોલ્યુમ ફાઇન કરવાનું, વોટ અમાઉન્ટ ઓફ O2 ગેસ રિલીઝ એટ STP એવું પૂછે તોય વોલ્યુમ ફાઇન કરવાનું. પણ આ બધામાં પહેલા ફાઇન કોને કરાય? મોલારિટી. આઈધર કોને ફાઇન કરાય? નોર્માલિટી. બેસ્ટ ઇઝી વે છે કે તમે મોલારિટી ફાઇન કરો, એ બેસ્ટ વે છે, કેમ કે ઇઝીલી ફાઇન થશે. બોલો, ટપ્પો પડે છે આમાં? હવે છે ને તમારે લખવાનું શું એ કહી દો. મેં મોડ્યુલમાં તો આપ્યું છે, ત્યારે તમારે પ્રેક્ટિસ કરવા માટે શું કરવાનું એ કહી દઉં. જો the strength of H2O2 means the volume of O2 gas will liberate at liter H2O2 decomposes. 20 volume of H2O2 means that 1 liter of this solution will produce or give 20 liter of oxygen at STP or NTP. આ એનું ડીકમ્પોઝિશન થયું. બરાબર? એટલે તમારે આ લખવું હોય તો લખી શકશો. આટલું લખી લો એટલે હું બોર્ડ ક્લીન કરીને આગળ ન્યુમેરિકલ્સ કરાવી શકું, બીજું કાંઈ નથી. આમે 10 વોલ્યુમનું એક્ઝામ્પલ લીધું છે, આમાં 20 વોલ્યુમનું લીધું છે. બધું કાંઈ નથી, કાંઈ ફેર નહીં પડી જાય. મિનિંગ તો બેયનો સેમ છે. ક્લિયર થયું ભાઈ બધાને? ડન? ચાલો હવે ધ્યાન દેજો. જો સ્ટ્રેન્થ ઓફ H2O2 કે સ્ટ્રેન્થ ઓફ વોલ્યુમ કે ગ્રેડ ઓર લેબલ કે આઈધર તમને STP એ O2 ગેસ રિલીઝ કેટલો થાય એવું પૂછે તો બધાનો મિનિંગ સેમ છે. પહેલા મોલારિટી ફાઇન કરવાની. આ ફોર્મ્યુલા લાસ્ટ ટાઈમ મેં કરાવી દીધા હતા. હા, આમાં એક ફોર્મ્યુલા મેં હજી નથી લખ્યું, એ આપણે લખશું W/V%. શું હતું? મોલારિટી ઇન્ટુ 3.4. હાલેબલ? 34/10 કરાવ્યું હતું ને, આપણે ડાયરેક્ટલી મૂકી દઈએ મોલારિટી ઇન્ટુ 3.4. ડબલ માથાકૂટ ક્યાં કરવાની? આ બધા ક્વેશ્ચન છે, રીડ કરો ક્વેશ્ચન. The grade of 2.95 molarity of H2O2 in volume of percentage is and respectively. The grade and percentage બે ફાઇન કરવાના કીધા છે. The grade of પહેલા ગ્રેડ ફાઇન કરવાનો છે અને પર્સન્ટેજ ફાઇન કરવાના છે. બે ફાઇન કરવા છે આપણે.
અચ્છા, પેલા ગ્રેડ ફાઇન કરવાનો કે તો શું કરવાનું? વોલ્યુમ ફાઇન કરવાનું. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ 11.2. આપી છે મોલારિટી 2.95 ઇન્ટુ 11.2. કરી જુઓ કેટલો આન્સર મળશે. કેટલો મળશે? 33 સમથિંગ મળશે. અને અહીંયા તમારી પાસે મોલારિટી છે તો પર્સન્ટેજ W/V જશે. H2O2 માં પર્સન્ટેજ ફાઇન કરવાના કે એટલે W/V જશે, રાઈટ? સો 2.95 ઇન્ટુ 3.4 આટલું થઈ જશે. કેટલા થશે? એપ્રોક્સ 10 ની આજુબાજુ થશે. લ્યો, આ આન્સર મળી ગયો. એક્ઝેક્ટલી 10 નહીં મળે, બટ રાઉન્ડ અપ 10 મળશે. The solubility of H2O2 is 48 gram in 500 ml. Calculate volume strength and percentage W/V. આવડે? શું કરવાનું? મોલારિટી ફાઇન કરવાની. કેમ કરાય ખબર છે? મોલારિટી ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ માસ આપ્યો છે. માસ કેટલો આપ્યો છે? 48 ડિવાઇડેડ બાય 34. શું કામ લખ્યું ખબર પડી? શું છે? મોલેક્યુલર માસ અને વોલ્યુમ ઓફ ધ સોલ્યુશન 500. તો આ કેન્સલ થઈ જાય એટલે આ 2 થઈ જશે. આને ડિવાઇડેડ બાય 2 કરી 34 કરી નાખો. 2 ઇન્ટુ 48 96/34. હજી કેન્સલ કરવું હોય તોય કરી શકશો. આન્સર મળી જશે. આ શું ફાઇન થયું? મોલારિટી. ધીસ ઇઝ નોટ યોર આન્સર. તમારે ફાઇન કરવાનું છે વોલ્યુમ. અધરવાઇઝ આને 11.2 થી મલ્ટીપ્લાય કરી નાખું તો વોલ્યુમ મળી જાય. અધરવાઇઝ આને મલ્ટીપ્લાય બાય 3.4 કરું તો પર્સન્ટેજ મળી જાય. લ્યો, આન્સર આવી ગયો. કાંઈ છે ક્વેશ્ચનમાં? આટલી જ મેઇન મેટર છે H2O2 ના ન્યુમેરિકલ્સમાં. ધ વોલ્યુમ ઓફ O2 ગેસ ઇવોલ્વડ. રિલીઝ થાય, O2 ગેસ ઇવોલ્વડ થાય, ધેટ મીન્સ ફાઇન શું કરવાનું? વોલ્યુમ. ફ્રોમ 40 ગ્રામ પર લિટર H2O2 એટ STP. 40 ગ્રામ પર લિટર કીધું છે. અચ્છા, ગ્રામ પર લિટર ને મોલારિટીમાં કન્વર્ટ કરતા આવડે? શું કરવાનું? ગ્રામ પર લિટર ડિવાઇડેડ બાય મોલેક્યુલર માસ. તો આ ફાઇન થઈ ગઈ મોલારિટી. હવે વોલ્યુમ ફાઇન કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 11.2. તો આ તમારું વોલ્યુમ ફાઇન થઈ ગયું. વોલ્યુમ જ કીધું છે ને, O2 ગેસ કેટલું રિલીઝ થાય છે. હલો, બસ આટલો જ આન્સર આવે. કેટલા સારા તમને મલ્ટીપ્લિકેશન ડિવાઇડેશન આવડે છે એટલો સારા તમને આના MCQ આવડશે. 6 liter H2O2 contains 440 gram solute. Then how much liter O2 gas will produce from this solution at STP? Indirectly molarity આપી છે 440 gram. તો 1000 into 440 divided by 34 divided by 6000. કેમ 6000 પુટ કર્યા? આને મલ્ટીપ્લાય 11.2 કરો એટલે તમને આન્સર મળી જાય. ડન? આ કરીને આપું કે આવડશે? કહો તોય ન કરું, આવું થોડું કરું, આ તો આવડવું જ જોઈએ ને. Calculate the strength of H2O2 solution in 10 volume. આવડે? અચ્છા, શું પૂછ્યું છે ને? માસ પૂછ્યો છે. તો જો ત્યાં શું કરવાનું ઈ કહું. તમારે સિમ્પલ લોજિક ચલાવવાનું કે 68 ગ્રામ હોય તો 22.4 લિટર O2 પ્રોડ્યુસ થાય. Then how much gram of H2O2? Then it will produce કેટલું કરશે? 10 વોલ્યુમ એટલે 10 લિટર ઓફ ઓક્સિજન. 10 વોલ્યુમનો મિનિંગ શું થાય? 10 લિટર ઓફ ઓક્સિજન જ પ્રોડ્યુસ થાય ને ભાઈ. 68 ગ્રામે એટલા લિટર પ્રોડ્યુસ કરે તો કેટલા ગ્રામે 10 લિટર O2 પ્રોડ્યુસ કરે. તો આ બેનું મલ્ટીપ્લિકેશન ડિવાઇડેડ બાય 22.4.
તાળો બેસે છે મગજમાં? તાળામાં ખબર પડે ને? ઇંગ્લિશ મીડિયમ વાળા પૂછવું પડે. સેમ મોલારિટીની જગ્યાએ શું આપ્યું છે ને? નોર્માલિટી. મોલારિટી એન્ડ percentage W by V of volume 40 વોલ્યુમ ઓફ H2O2. 40 વોલ્યુમ આપ્યું છે તો મોલારિટી ફાઇન્ડ કરવાની. તો હવે ઊંધું કરવાનું. શું કરવાનું? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ડિવાઇડેડ બાય 11.2. 40 ડિવાઇડેડ બાય 11.2 એટલે મોલારિટી મળી જાય. મોલારિટી મળે અને મલ્ટીપ્લાય 3.4 કરો તો શું મળી જાય? પર્સન્ટેજ. આવડશે કે નહીં આવડે? કરો, જાતે ટ્રાય કરો. The label is 15 volume is stitched on one bottle of H2O2. Then is its strength. શેમાં સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની કીધી છે ને? પર્સન્ટેજમાં. કયા પર્સન્ટેજ હોય? W બાય V જ હોય. હા, ધ્યાનથી સમજજો. 15 તમને વોલ્યુમ કહી દીધું છે તો 15 ડિવાઇડેડ બાય 11.2 કરો એટલે મોલારિટી મળે ને? મલ્ટીપ્લાય બાય 3.4 કરો એટલે શું મળે? પર્સન્ટેજ મળે. બસ હવે કેલ્ક્યુલેશન કરવાનું, બીજું કાંઈ નથી. થઈ જશે. એપ્રોક્સ આન્સર મળે. ભાઈ અત્યારે કેલ્સી નથી કરવી, ઘરે કેલ્સી કરજો. હાલો, આવડી ગયું? ડન. 0.01 mole solution of 10 volume H2O2 is required to convert 0.01 mole of PBS into PbSO4. જેઈનો ક્વેશ્ચન છે. શેનો ક્વેશ્ચન છે? જેઈનો. પહેલા તો તમારે PBS react with H2O2, then it produce PbSO4. ડેફિનેટલી બીજું શું પ્રોડ્યુસ થતું હશે? H2O. આટલી તો કોમન આવડે કે નહીં? જે તમને સ્ટેટમેન્ટ આપ્યું છે એના ઉપરથી આટલું લખતા તો આવડે? યસ ઓર નો? અચ્છા, હવે આને શું કરાય? બેલેન્સ કરાય. બેલેન્સિંગ કરતા આવડે? 1 lead 1 lead 1 સલ્ફર 1 સલ્ફર. અચ્છા, ઓક્સિજન કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 4 + 1 5. ઓડ આંકડો આવ્યો. તમે આનું બેલેન્સિંગ કરો તો હાઇડ્રોજન તો 2 મળી જશે તમને. અહીંયા 4 પુટ કરો તો ટોટલ કેટલા થયા? 8. અચ્છા, અહીંયા તમે 4 પુટ કરો તો કેટલા થાય? ઓક્સિજન કેટલા થાય? 8 થયા. જો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયો ને ઓક્સિજન બેલેન્સ થઈ ગયું. ચેક કરી લ્યો. થઈ ગયો. તો આનો સિમ્પલ મિનિંગ શું થાય? ઇફ યુ ટેકિંગ 1 mole ઓફ PBS ટુ કન્વર્ટ PbSO4, આને PBS ને PbSO4 માં કન્વર્ટ કરવું હોય તો 1 mole હોય તો આની રિક્વાયરમેન્ટ કેટલી હોય? 4 mole. એકોર્ડિંગ ટુ ધ બેલેન્સ રિએક્શન. આવું મોલ કન્સેપ્ટમાં ભણ્યા હોય. એમ આઈ રાઈટ? તો આનો મિનિંગ એમ થાય કે ઇફ યુ આર ટેકિંગ, કેટલા કીધા છે? 0.01 મોલ, then it required is 0.04 મોલ. જો આ 1 મોલ ને તમારે PbSO4 માં કન્વર્ટ કરવું હોય તો H2O2 is required 4 moles. then 0.01 મોલ ને કન્વર્ટ કરવા કેટલું રિક્વાયર્ડ હોય? 0.04 મોલ રિક્વાયર્ડ હોય. ધેટ મીન્સ કે તમારે આટલા મોલની રિક્વાયરમેન્ટ છે. હવે એ મોલ તમારે લાવવાના ક્યાંથી? તમને સોલ્યુશન આપ્યું છે એમાંથી, અને સોલ્યુશનનું વોલ્યુમ કેટલું આપ્યું છે? 10 વોલ્યુમ. 10 વોલ્યુમનો મિનિંગ શું થાય? 10 વોલ્યુમનો મિનિંગ એવો થાય કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, અચ્છા કોની મોલારિટી હોય? H2O2 ની. વોલ્યુમ કેટલું આપ્યું છે? 10 ડિવાઇડેડ બાય 11.2. then you can find the molarity of H2O2. બોલો, મોલારિટી ઓફ H2O2 મળી ગઈ.
આનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેશન કરો 100 ડિવાઇડેડ બાય 11 એટલે 0.8 સમથિંગ આવતું હશે 0.892 ઓકે પરફેક્ટ છે. તો આટલી મોલારિટી તમને ફાઇન થઈ. 10 વોલ્યુમ ઓફ ધ સોલ્યુશન કીધું હોય તો મોલારિટી ઓફ H2O2 ની કેટલી થાય? આટલી થાય. અચ્છા, મોલારિટી મીન્સ વોટ? મોલારિટી મીન્સ મોલ અપોન વોલ્યુમ ઇન લીટર, રાઈટ? અચ્છા, તમારી પાસે મોલ કેટલા લેવાના છે? આટલા લેવાના છે. તમારી પાસે મોલારિટી તો છે, તો હવે ફાઇન શું કરવાનું? વોલ્યુમ. એ જ કરવાનું છે ને, તમને પૂછ્યું જ છે. જો તો શું કરવાનું? વોલ્યુમ ઇન લીટર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મોલ 0.04 ડિવાઇડેડ બાય 0.892. આન્સર જે મળશે એ લીટરમાં મળશે. કેટલું મળ્યું? 44.8. એટલે બધું કેલ્ક્યુલેશન કરી નાખ્યું એમએલમાં. હા એમ તો અમે કીધું એટલા બધા લીટર ન મળે, આન્સર એને એમએલમાં આપ્યો હશે. હલો, ક્લિયર થાય છે? આનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેશન કરશો એટલે 44.8 ml મળશે, લીટરની. ધ્યાનથી સમજો, ઓરિજિનલ ક્વેશ્ચનમાં એને એમએલ જ આપ્યા છે બધી જગ્યાએ. જેઈનો ક્વેશ્ચન છે આ. શું કર્યું એ ખબર પડી? સિમ્પલ ફંડા આવડ્યો કે ન ખબર પડી? અચ્છા, આ ખબર પડવી જોઈએ. પહેલા સિમ્પલી જ્યારે આવો ક્વેશ્ચન આપે ને ત્યારે આપણે પહેલા એક આવું ટૂંકમાં ફોર્મ્યુલા છે અથવા તો કેમિકલ રિએક્શન છે એ આપણી જાતે કરવાની. પહેલા બેલેન્સ કરવાની ને એને અકોર્ડિંગલી આન્સર ફાઇન કરવાનો. આવો ક્વેશ્ચન જનરલી લાસ્ટમાં એટેન્ડ કરાય, નહીતર ટાઈમ બગડે. શરૂઆતમાં કરો તો ટાઈમ બગડે, કમ્પ્લીટ થઈ જાય પછી આ ચાન્સ લેવાય આવા ક્વેશ્ચનમાં, જ્યાં આપણને પરફેક્ટલી રિએક્શન ખબર ન હોય અને રિએક્શન આપણે જાતે બનાવવાની હોય, એવા ક્વેશ્ચનને લાસ્ટમાં ચાન્સ લેવાય, રાઈટ? નહીતર આમાં ઘણી વખત સમય વધારે વયો જાય એવું થાય. બહુ લાંબી ગણતરી આપીશ, આપણે શોર્ટકટમાં કરી. Volume is required for 10 volume of H2O2 of 2N KMnO4 of 200 ml. આમાં એક ક્વેશ્ચન ની અંદર મેટર રહી ગઈ છે. 200 ml KMnO4 in acidic medium. આવી જશે તમારા ક્વેશ્ચનમાં, આવી જશે. ચિંતા કરવામાં છે ભાઈ, એમાં છે જ નહીં. હું કહી દઈ નથી ગોતમાં, હજી મોડ્યુલ કાલ આપશે એટલે હું ના પાડું તું ગોતમાં. હાલો, હું ક્વેશ્ચનમાં કહી દઉં. મેં ગુજરાતી મીડિયમમાં કાલે કરેક્શન કરાવ્યું ને એટલે યાદ છે મને. તમને ml વોલ્યુમ ઇઝ રિક્વાયર્ડ ઓફ 10 વોલ્યુમ ઓફ H2O2 ઓફ 2N 200 ml KMnO4 ઇન એસિડિક મીડિયમ ઇઝ રિક્વાયર્ડ. તમારે ઇન શોર્ટ ટાઇટ્રેશન કરવાનું છે KMnO4 અને H2O2 નું. તો વોટ ઇઝ ધ ફંડા ઓર ફોર્મ્યુલા ઓફ ધ ટાઇટ્રેશન? યાદ કરો શું છે? N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. અચ્છા, યુ આર ગિવન N2 ફોર KMnO4 ને N2 કહીએ તો વોલ્યુમ ઓફ ધ KMnO4 આપી દીધું. મેં કીધું કેટલું? 200. નોર્માલિટી આપી દીધી. કેટલી આપી? 2. સો બરોબર ધ્યાનથી સમજજો. 2 into 200 ઇઝ ઇક્વલ ટુ, આ તમારે ફાઇન કરવાનું છે. આ તમારી પાસે ઇનડાયરેક્ટલી છે. ક્યાં છે? 10 વોલ્યુમ આપ્યું છે. 10 વોલ્યુમ મીન્સ વોટ? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 5.6 થઈ જાય. તો આ થઈ ગયું તમારી પાસે 10 ડિવાઇડેડ બાય 5.6. બોલ, આને સબ્જેક્ટ કરી દો તો વોલ્યુમ ઓફ H2O2 મળી જાય તમને. હલો, હજી ઘણાને વોલ્યુમમાં સેટ નથી થતું. આ વોલ્યુમનો મિનિંગ સ્ટ્રેન્થ થાય છે. ધ્યાનથી સમજજો. આઈડિયા આવે છે? 20 volume H2O2 solution has a strength of about, percentage find કરવાનો છે. કરી શકશો? The volume strength of 1.5 NH2O2 solution is,
વોલ્યુમ સ્ટ્રેન્થ ફાઇન કરવાની કીધી છે એટલે વી જ ફાઇન કરવાનો. વી ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 5.6. What is the grade of H2O2 whose concentration is 3.125 molarity for selling in open market? વોલ્યુમ જ ફાઇન કરવાનું કીધું છે તમને, કરી શકશો? Give molarity and strength in percentage W by V accordingly 30 volume of H2O2. શું કરવાનું એ ખબર પડી? આ બધા ક્વેશ્ચન રિપીટ જેવા એટલે હું બતાડું છું કે આ બધા ડિફરન્ટ એક્ઝામમાં પૂછાણા છે, એટલે હું તમને એનું ટાઇટલ સાથે બતાડું છું. આ જ ફોર્મેટથી બોર્ડમાં, નીટમાં, જેઈમાં બધે આ જ ફોર્મેટથી ક્વેશ્ચન પૂછ્યા છે. ડન. પર્સન્ટેજ કીધા છે અને મોલારિટી ફાઇન કરવાની કીધી છે. 30 વોલ્યુમ એટલે 30 ડિવાઇડેડ બાય 11.2. What is the weight of 10 ml H2O2 of 20 volume? શું કરાય? 20 વોલ્યુમ ગિવન છે, ધેટ મીન્સ મોલારિટી ફાઇન થાય. અચ્છા, મોલારિટી ફાઇન થઈ જાય તો તમારે કરવાનું શું? ફોર્મ્યુલા યુઝ કરો. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ માસ ઇન ગ્રામ. આ ફાઇન કરવાનું. ડિવાઇડેડ બાય 34 અને મલ્ટીપ્લાય બાય 10. આ તમારી પાસે છે, વોલ્યુમ છે એટલે. તો આ ફાઇન કરવાનું. બોલો, કરી શકશો? યસ ઓર નો? Next question is, what is the percentage W by V 40 volume of H2O2? આવડે એવું છે. How much ml solution is required to liberate 500 ml of O2 of 10 volume of H2O2 solution at STP? કરો try. કેટલું મળ્યું? બરાબર છે. કેટલું મળ્યું? What is the answer in ml? 10 by something something. 10 by 9 એટલે એપ્રોક્સ 1 એપ્રોક્સ થયું ને? ના, આટલું ન હોય. કેવી રીતે ફાઇન કર્યું? કેવી રીતે ફાઇન કર્યું? તને વોલ્યુમ આપ્યું છે? કઈ કેટલું આપ્યું છે? 10 વોલ્યુમ કીધું છે. 10 વોલ્યુમ કીધું છે તો એનો મિનિંગ શું થાય? જો ધ્યાનથી સમજજો. 10 વોલ્યુમ ઓફ H2O2 means what? મેં પહેલું સ્ટેટમેન્ટ આવું ભણાવ્યું હતું. આનું મેં પહેલું સ્ટેટમેન્ટ એવું ભણાવ્યું હતું કે ઇફ યુ ટેકિંગ ધીસ 10 વોલ્યુમ ઓફ H2O2, આ તમે 1 લિટર H2O2 લ્યો તો એમાંથી 10 લિટર O2 ગેસ રિલીઝ થાય. 10 વોલ્યુમનો મિનિંગ આવો થાય કે ન થાય? હા કે ના? તો આનો મિનિંગ એમ થયો કે તમે 1000 ml H2O2 લેશો તો એમાંથી 10,000 ml O2 ગેસ રિલીઝ થાય. તમારે કેટલો O2 ગેસ રિલીઝ કરવો છે? How much ml solution is required to liberate 500 ml O2? આ તમારે 500 છે ને? આ તમારે 500 ml O2 રિલીઝ કરવો છે તો આ કેટલો લેવો પડે? તો શું કરવાનું? 500 into 1000 divided by 10,000. 30301010. આન્સર ઇઝ 50 ml. આટલું તમારે H2O2 નું સોલ્યુશન લેવું પડે તો એમાંથી 500 ml O2 ગેસ છે રિલીઝ થાય. ટપ્પેશ પડ્યો? હા કે ના?
ચાલો નેક્સ્ટ. What amount of O2 will liberate from the 50 ml of 50 volume of H2O2 solution? કેટલા વોલ્યુમ કેટલું આપ્યું છે? 15 વોલ્યુમ આપ્યું છે. તો આનો મતલબ આ તો 1 લિટર જ હોય, આ કેટલું થઈ જાય? 15 લિટર. આનો મતલબ 1000 ml તમે લ્યો તો આ કેટલા ml રિલીઝ થશે? અચ્છા, હવે તમને ફાઇન કરવાનું શું કીધું છે જોવો જોઈ. વોટ અમાઉન્ટ ઓફ O2 will liberate, આ કેટલું લિબરેટ થશે? બરાબર, ફ્રોમ ધ 50 ml. જો તમે આ 50 ml લેશો તો હવે તમારે શું કરવાનું? 15 into 15,000 divided by 1000. 3030 કેન્સલ. કેટલું થશે? 225 ml થાય. હવે માની લ્યો કે તમને અહીંયા 15 વોલ્યુમની જગ્યાએ 10 વોલ્યુમ કીધું હોત તો, તમને 10 વોલ્યુમ કીધું હોત તો અહીંયા 10 થઈ જાય ને સાહેબ? હલો, શું થાય? 10,000 into 15 divided by 1000 કેટલું થઈ જાય? ટપ્પો પડે છે? હા કે ના? ક્લિયર થયું? આ ટાઈપના ક્વેશ્ચન મગજમાં ઉતર્યા? હાલો નેક્સ્ટ કરો ટ્રાય. વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ 30.36 ગ્રામ પર લિટર ઓફ H2O2? શું પૂછ્યું એને તમને? સ્ટ્રેન્થ પૂછી. સ્ટ્રેન્થ પૂછી એટલે વોલ્યુમ. ગ્રામ પર લિટર આપ્યું, મોલારિટી ફાઇન કરતા આવડે? કેમ થાય? ગ્રામ પર લિટર ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ. 30.36 ડિવાઇડેડ બાય 34, મોલારિટી મળી ગઈ, મલ્ટીપ્લાય બાય 11.2, then you can find the strength. દિમાગ ખુલે છે? જાગતા રહેજો. ડન? ક્લિયર? બસ આવા ટાઈપના ક્વેશ્ચન પૂછશે. હવે તો આવડે એવા છે, ક્યાંય જરૂર નથી. આ થઈ ગયો ક્વેશ્ચન. What is the strength of 5% of H2O2 solution? અચ્છા, you are given the percentage. તો પહેલું ફાઇન શું કરાય? મોલારિટી. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ percentage divided by 3.4 થઈ ગયું. એને મલ્ટીપ્લાય શું કરવાનું? 11.2. ખેલ પૂરો. આટલું જ ચકડું હાલશે. મેં ઓલું ચકડામાં જ બધા ફોર્મ્યુલા આપ્યા હતા, ખબર છે? એટલામાં જ ફરે, બધું એનું જ ફરે, એની બહાર કાંઈ ન જાય. પણ ક્વેશ્ચન પૂછવાની પેટર્ન મગજમાં ક્લિયર કરજો. વોલ્યુમ પૂછે, સ્ટ્રેન્થ ઓફ H2O2 પૂછે, ગ્રેડ ઓર લેબલ પૂછે, વોટ અમાઉન્ટ ઓફ O2 ગેસ રિલીઝ ઓર ઇવોલ્ડ એટ STP ઓર NTP પૂછે. બધાનો મિનિંગ વોલ્યુમ ફાઇન કરવાનો થાય. વોલ્યુમ માટે બે જ ફોર્મ્યુલા યાદ રાખો, મોલારિટી ઇન્ટુ 11.2 એન્ડ નોર્માલિટી ઇન્ટુ 5.6. પછી પર્સન્ટેજમાં આપ્યું હોય તો તમારે મોલારિટી ઇન્ટુ 3.4 કરી નાખવાનું. ખેલ પૂરો. ડન? ક્લિયર? પાક્કું? બસ. હવે એક આપણે ડિફરન્ટ ટોપિકની અંદર જઈએ છીએ, એન્ડ ધ નેમ ઇઝ ડિગ્રી ઓફ હાર્ડનેસ. શું નામ છે સર? વોટ ઇઝ ધ ડિગ્રી ઓફ હાર્ડનેસ? તમને આઈ થિંક સો લગભગ કરાવેલું છે 11th ની અંદર. કરાયું છે? તો હું ત્યાંથી સ્ટાર્ટ કરું એમ, અથવા તો પહેલેથી સમજાવું? ઓકે, હા, એ તો મને ખબર હતી, એમાં જ આવશે. ડિગ્રી ઓફ હાર્ડનેસ નો મિનિંગ શું થાય? કે તમારી પાસે કોઈ વોટર હોય, નેચરલ વોટર હોય, તો નેચરલ વોટરની અંદર જ્યારે તમે યુઝ કરો ત્યારે એની અંદર ઘણા બધા સોલ્ટ છે એ ડિઝોલ્વ થયેલા હોય નેચરલી. કેમ કે ઘણી બધી જગ્યાએથી આવતું હોય, એટલે જે બધા સોઇલની અંદર સોલ્ટ હોય એ બધા ડિઝોલ્વ થઈ ગયેલા હોય, અને ઘણા બધા સોલ્ટની અંદર હોય. ધેટ ઇઝ વાય વોટર છે એ હાર્ડ હોય. જો હેવી વોટર અને હાર્ડ વોટરનો ડિફરન્સ સમજજો. હેવી વોટર મીન્સ D2O,
આ બે વર્ડ્સ બહુ હેરાન કરતા હોય. હાઇડ્રોજન નીકળી ગયું નહીતર ત્યાં બહુ હેરાન થતા છોકરાઓ. D2O મીન્સ હેવી વોટર. જ્યાં હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ લ્યો then it becomes heavy water. Hard water means what? કે there are some salt dissolved in the water and due to this salt the water becomes hard. Sir, hard means what? એ હાર્ડ મીન્સ વોટ? એ વોટર હાર્ડ છે એ તમે ડિસાઇડ કેમ કરી શકો કે આ વોટર હાર્ડ છે કે કેમ ડિસાઇડ કરો? તો જ્યારે તમે સોપને યુઝ કરો ત્યારે એ લેધર ફર્મ ન કરે તો સમજવાનું વોટર ઇઝ હાર્ડ. તમારે 10th ની અંદર મિસાઇલની બધું ભણવાનું આવતું ને, તો એ વોટરની અંદર જ્યારે તમે કોઈ સોપ યુઝ કરો, બરાબર, અને જો એની અંદરથી કોઈ વેધર પ્રોડ્યુસ ન થતા હોય પ્રોપરલી, તો તમે જે વોટર યુઝ કરો છો ધીસ વોટર ઇઝ હાર્ડ વોટર. એ હાર્ડ વોટર હોય, એની સિમ્પલ ડેફિનેશન છે. રીઝન એ છે કે જ્યાં તમે લેધર ફોર્મ થતા હોય એની સાથે જ તે જે આપણા કપડાનો મેલ હોય એની સાથે એટેચ થાય અને ઇઝીલી રિમૂવ થાય. આ એનું આખું મિકેનિઝમ અમારે ભણાવવાનું આવતું સરફેસ કેમેસ્ટ્રીમાં. સરફેસ રિડ્યુસ થઈ ગયું, નહીતર ટોટલી આખું ભણવાનું એ ફરી પાછું તમારે આવતું. રાઈટ? તો વોટર હાર્ડ કોને કહેવાય ખબર પડે છે? 2 ટાઈપ ઓફ hard water. Either water is temporary hard or permanently hard. It's depend કે which salt is dissolved in the water. કયા ટાઈપના વોટરની અંદર સોલ્ટ ડિઝોલ્વ છે એના ઉપરથી ડિસાઇડ થાય કે વેધર ધ વોટર ઇઝ ટેમ્પરરી હાર્ડ ઓર પરમેનન્ટ હાર્ડ. જો વોટરની અંદર MgCO3 છે, MgHCO3 ટ્વાઇસ હોય, બરાબર, આઈધર વોટરની અંદર CaCO3 છે, આઈધર વોટરની અંદર CaHCO3 ટ્વાઇસ હોય, જો આવા સોલ્ટ અંદર ડિઝોલ્વ હોય ધેટ મીન્સ કે ધ વોટર ઇઝ ટેમ્પરરી હાર્ડ. મતલબ વોટરની અંદર હાર્ડનેસ જે છે એ ટેમ્પરરી છે. એન્ડ ટેમ્પરરી હાર્ડનેસ ઇઝ ડ્યુ ટુ ધોઝ સોલ્ટ્સ. આ બધા સોલ્ટના લીધે હોય. બટ જો વોટરની અંદર CaSO4 કેલ્શિયમ સલ્ફેટ છે, આઈધર CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ છે, MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ છે, ઓર MgCl2 હોય, then water is permanent hard. મીન્સ કે હાર્ડનેસ ઇઝ પરમેનન્ટ. જો આવા સોલ્ટ અંદર હોય ને સાહેબ તો એને પરમેનન્ટ હાર્ડનેસ કહેવાય, અને આ ટાઈપના સોલ્ટ હોય તો એને ટેમ્પરરી હાર્ડનેસ ઓફ ધ વોટર કહેવાય. સર એવું કેમ ટેમ્પરરી ને પરમેનન્ટ મીન્સ વોટ? એમાં એમ ખબર પડે, કેમ ખબર પડે, આઈડિયા કેમ આવે? તો સાંભળો, જો આવા સોલ્ટ અંદર વોટરમાં પ્રેઝન્ટ હોય ને તો તમે વોટરને જસ્ટ બોઇલ કરો, હાઈ ટેમ્પરેચર ઉપર બોઇલ કરો તો આ હાર્ડનેસ છે એ રિમૂવ થઈ જાય. શું કામ? તમે આને હીટ કરો એટલે આનું ડીકમ્પોઝિશન થાય અને CO2 માં કન્વર્ટ થઈ જાય, એટલે આ સોલ્ટ છે ડીકમ્પોઝ થઈ જાય ઓટોમેટિકલી. અને આની અંદર Mg+2 પડ્યો હોય જે બહુ નડે નહીં, ટૂંકમાં એમાં કઈ મુશ્કેલી ન થાય. આઈધર તમે આની અંદર લાઈમ વોટર થોડું ઉમેરી દો તો બી આ વોટર છે એની હાર્ડનેસ છે એ રિમૂવ થઈ જાય. રાઈટ? બટ તમે વોટરને બોઇલ કરો તો આ ડીકમ્પોઝ ન થાય. ધેટ મીન્સ વોટ? કે આ સોલ્ટ એઝ ઇટ ઇઝ પડ્યા હોય. બરાબર? હવે આમાં કેવું હોય કે આની અંદર RCOO, બરાબર, પછી અહીંયા Na હોય. તમે સોપેનિફિકેશન ભણ્યા હશો 10th માં. તો શું થાય કે આ ડિસ્પ્લેસ થઈ જાય, આનાથી ડિસ્પ્લેસ થાય, એટલે શું થાય? આવડો આ કેટાયન આની હારે જોડાઈ જાય. વોટરમાં એને પડ્યો હોય ને તો નડે નહીં, પણ જો આ આની સાથે કમ્બાઈન થઈ જાય તો મિસાઇલ છે એ આખું ચેન્જ થઈ જાય. મતલબ કે એના 2 પાર્ટ હોય, એની અંદર 1 પાર્ટની અંદર જે મેલ એટેચ થવો જોઈએ ન થાય, એટલે લેધર પ્રોડ્યુસ ન કરી શકે. આખું આનું મિકેનિઝમ હતું. બટ આ જો સોલ્ટ પડ્યા હોય તો એ આ લેધર પ્રોડ્યુસ ન કરવા દે, પણ જો આ હોય તોય ન કરવા દે, પણ તમે વોટરને બોઇલ કરો એટલે આ ડીકમ્પોઝ થઈ જાય, એટલે નડે નહીં. ટૂંકમાં હું શું બોલું છું સમજાય છે?
એ મિકેનિઝમ આપણે અત્યારે રિડ્યુસ થઈ ગયું છે, એમાં આપણે નથી પડવાનું. આપણે ખાલી હાર્ડનેસ કેટલી છે એ ડિસાઈડ કરવાની છે, એ કેલ્ક્યુલેશન આવશે. હવે બરોબર ધ્યાનથી સમજજો કે આ હાર્ડનેસને રિમૂવ કરવી હોય તો ધેર આર સો મેની પ્રોસેસ, ઘણી બધી પ્રોસેસ છે. એમાંથી 5 પ્રોસેસ તમારે ભણવાની આવતી જે તે ટાઈમે, રિડ્યુસ થઈ ગયું એટલે. તો એની અંદર એક પ્રોસેસ હતી કે તમે સોડિયમ કાર્બોનેટ્સ છે એને એડ કરી દો, મીન્સ કે જેને વોશિંગ સોડા કહીએ છીએ એ એડ કરી દો. તમે આઈધર તમે એની અંદર રેઝિન એડ કરો, આઈધર તમે એની અંદર સોડિયમ મેટા હેક્ઝાફોસ્ફેટ એડ કરી દો, કાલ્ગોન એડ કરી દો. બરાબર, આવી બધી જુદી જુદી પ્રોસીજર આવતી. તો એનાથી આ બધા રિમૂવ થઈ જાય, પરમેનન્ટ હાર્ડનેસ એ રિમૂવ થઈ જાય. બરાબર, એટલા માટે તો પહેલા જે સોપ યુઝ કરતા, કેક યુઝ કરતા, એના બદલે હવે વોશિંગ પાવડર છે એનો મેક્સિમમ યુઝ થાય છે. કેમ કે પરમેનન્ટ હાર્ડનેસ હોય વોટરની અંદર તોય વાંધો ન આવે, એને રિમૂવ કરી શકે, એ નડે નહીં. એટલા માટે ડિટર્જન્ટ કેક પછી ધીરે ધીરે માર્કેટની અંદર આવવા મળી. શું કામ? કેમ કે ગમે એવું વોટર હાર્ડ હોય તો ડિટર્જન્ટ કેક હોય તો એ નડે નહીં. સિમ્પલ જો સોપ હોય તો એ લેધર પ્રોડ્યુસ ન કરી શકે. પછી એની અંદર બધા ચેન્જ થવા માંડ્યા. એ આપણો સબ્જેક્ટ નથી, એની અંદર આપણે ટાઈમ નથી બગાડતા. રાઈટ, હવે આપણે કેલ્ક્યુલેશન કેમ કરવાની એ આપણે ડિસ્કશન કરીએ. સાંભળો, આપણે જે ડિસ્કશન કરશું યાની કરશું પરમેનન્ટ હાર્ડનેસની. અને વોટરની અંદર પરમેનન્ટ હાર્ડનેસ કેટલી છે, વોટ અમાઉન્ટ ઓફ પરમેનન્ટ હાર્ડનેસ ઇન ધ વોટર, એ કેલ્ક્યુલેશન કરવાની આવે. ધેટ ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ હાર્ડનેસ. એને શું કહેવાય? ડિગ્રી ઓફ હાર્ડનેસ. ડિગ્રી ઓફ હાર્ડનેસ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઇન પીપીએમ, પાર્ટ્સ પર મિલિયનમાં થાય. શેમાં થાય? પાર્ટ્સ પર મિલિયન. બહુ સિમ્પલ છે. એક જ વખત ફંડા મગજમાં ઉતરી ગયો તો કોઈ દી નહીં ભૂલાય, એટલું સિમ્પલ છે. ધ્યાનથી સમજજો. મેં 4 ટાઈપના સોલ્ટ કીધા. પહેલો કયો સોલ્ટ કીધો? CaSO4. એનો મોલિક્યુલર માસ જુઓ તો 136 ગ્રામ પર મોલ થાય. બરાબર. નેક્સ્ટ ઇઝ ધ CaCl2. આનો મોલિક્યુલર માસ તમે જોશો તો 111 ગ્રામ પર મોલ થશે. રાઈટ. નેક્સ્ટ ઇઝ અ MgSO4. molecular mass is 120 gram per mole થશે. and next is a MgCl2 અને આનો મોલિક્યુલર માસ થશે 95 ગ્રામ પર મોલ, આટલો થશે. પણ when you are calculating the degree of hardness, you must go with CaCO3, whether it is present or not in the water. વોટરની અંદર આ પ્રેઝન્ટ હોય કે ન હોય, ડિગ્રી ઓફ હાર્ડનેસ કેલ્ક્યુલેટ કરવું હોય તો આને એકોર્ડિંગલી જ થાય. આ વોટરની અંદર પ્રેઝન્ટ હશે તે અને નહીં જ હોય, 99% નહીં જ હોય. બટ કેલ્ક્યુલેશન તો આને એકોર્ડિંગલી જ થાય. વાય? આનો મોલિક્યુલર માસ જુઓ તો એ 100 ગ્રામ પર લિટર થાય, અથવા તો 100 ગ્રામ પર મોલ થાય. આનો મોલિક્યુલર માસ કેટલો છે? 100 ગ્રામ પર મોલ. અચ્છા, આનો મિનિંગ શું થાય? ઇફ આઈ એમ ટેકિંગ 100 ગ્રામ ઓફ મોલ, ગ્રામ પર મોલ 100 લઉં તો આનો મિનિંગ એમ થાય ને કે 100 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 મોલ થાય. જો હું 100 ગ્રામ આ CaCO3 લઉં તો એને ઇક્વલ શું થાય? 1 મોલ. અચ્છા, હું આ 36 ગ્રામ લઉં તો આનો મિનિંગ એ શું થાય? આ 1 મોલ જ થાય. આને ઇક્વલ 1 મોલ જ થાય. જોવો જોઈ ભાઈ. અચ્છા, 1 મોલ ની અંદર નંબર ઓફ મોલિક્યુલ સેમ જ હોય? યસ ઓર નો? તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે 1 મિલીગ્રામ ઓફ CaCO3 in 1 liter or 1 kg water is equal to 1 ppm of hardness. હવે આને રિલેટ કરવાનું.
સમજો, જો તમારી પાસે વોટર 1 લીટર ઓર 1 kg હોય, બોથ આર સેમ. વાય? બીકોઝ ધ ડેન્સિટી ઓફ વોટર ઇઝ 1. એટલે સમટાઈમ્સ તમને 1 લીટર વોટર કીધું હોય, સમટાઈમ્સ તમને 1 kg વોટર આપ્યું હોય. એટલે આપણે ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય, સર ક્યારેક લીટર આપે છે, ક્યારેક કેજી આપે છે. બોથ આર સેમ. જો 1 લીટર વોટર કે 1 kg વોટરની અંદર 1 મિલીગ્રામ, ગ્રામ નહીં, શું કીધું મેં, 1 મિલીગ્રામ CaCO3 પ્રેઝન્ટ હોય વોટરમાં, 1 milligram of CaCO3 present in 1 liter or 1 kg water. That means what? The hardness of water is 1 ppm. અચ્છા, આ 2 mg હોય તો 2 ppm, આ 5 mg હોય તો, બટ વોટરમાં CaCO3 તો પ્રેઝન્ટ જ નહીં હોય રિયલમાં, તો શું કરવાનું? આપણે આને રિલેટ કરી દેવાનો. વોટરની અંદર તો આ સોલ્ટ પ્રેઝન્ટ હોય, તો એનો મિનિંગ એમ થયો કે ઇફ 136 મિલીગ્રામ CaSO4 present in 1 kg of water, તો આનો મિનિંગ શું થાય? ઇટ ઇઝ ઇક્વલ ટુ 100 મિલીગ્રામ ઓફ CaCO3 પ્રેઝન્ટ ઇન 1 kg ઓફ વોટર જ થાય ને. દિમાગ હાલ્યું છે કે ન ખબર પડી? સર આનો મોલિક્યુલર માસ ઇક્વલ ટુ 1 મોલ થાય, આનો મોલિક્યુલર માસ ઇક્વલ ટુ 1 મોલ જ થાય. તો જો વોટરની અંદર 136 મિલીગ્રામ CaSO4 પ્રેઝન્ટ હોય તો એને ઇક્વલ 100 મિલીગ્રામ ઓફ CaCO3 પ્રેઝન્ટ જ ગણાય ને સાહેબ, કેમ કે બોથ આર સેમ. બે કેવા થઈ જશે? મિલીમોલ થઈ ગયા. આ 1 મિલીમોલ થયો તો આ 1 મિલીમોલ થયો. તો વોટરની અંદર 100 મિલીગ્રામ ઓફ CaCO3 પ્રેઝન્ટ હોય તો ઇક્વલ ટુ શું થાય? ઇટ ઇઝ ઇક્વલ ટુ 100 ppm ઓફ ધ હાર્ડનેસ. તો વોટરની હાર્ડનેસ કેટલી થઈ? 100 ppm. એનો મિનિંગ એમ થયો કે વોટરમાં જો આટલા મિલીગ્રામ CaSO4 સોલ્ટ પ્રેઝન્ટ, ધેટ મીન્સ કે હાર્ડનેસ ઓફ ધ વોટર ઇઝ 100 ppm. રિલેટ કરવાનું છે, મગજ હાલે છે. હવે ખાલી ફોર્મ્યુલા જ આવશે. તમને એમ કીધું હોય કે ઇન a sample of water, in a sample of 1 liter water, there is, તમને કીધું હોય કે 95 મિલીગ્રામ of MgCl2 present. So what is the hardness of the water? વોટરની હાર્ડનેસ કેટલી હોય? જો MgCl2 નો મોલિક્યુલર માસ કેટલો છે? તો ઇક્વલ, આને ઇક્વેટ કરો એટલે શું કરવાનું? તમે દાંત ની કાઢતો અહીંયા ધ્યાન દેજે, શું કહું છું એ સમજજે. જો એનો મિનિંગ એમ થયો કે 95 મિલીગ્રામ ઓફ MgCl2 is equal to 100 મિલીગ્રામ ઓફ CaCO3 થાય કે ન થાય? બેયના મોલ સેમ થઈ ગયા. જુઓ તમે, આ 1 મિલીમોલ થયો તો આ 1 મિલીમોલ થયો. તો વોટરની અંદર આ પ્રેઝન્ટ છે, આને રિલેટ કરો તો શું થાય? 100 મિલીગ્રામ ઓફ CaCO3 ઇન વોટર ઇક્વલ ટુ શું થાય? 100 ppm ઓફ ધ હાર્ડનેસ થાય કે ન થાય? કશું જ નથી આ ક્વેશ્ચનમાં, ધ્યાનથી સમજો. અગેન એક ક્વેશ્ચન આપું છું. ઇન અ સેમ્પલ ઓફ 2 liter water there is a 22 milligram of CaCl2 is present. Then what is the degree of hardness? Either what is the hardness of the water in ppm? તો બરોબર ધ્યાનથી સમજો. કેટલા mg આપ્યું છે તમને? 222. તો બરોબર ધ્યાનથી સમજો. પેલા કયો સોલ્ટ આપ્યો છે ડિસાઈડ કરો.
કયો સોલ્ટ છે? CaCl2. મોલિક્યુલર માસ ઉપર આવો, કેટલું છે? 111. બરાબર. તો આનો મિનિંગ એમ થાય કે ઇફ ઇટ ઇઝ અ 2 2 and 2, આઈધર આપણે સીધું લઈએ કે 111 મિલીગ્રામ કોણ આવશે? CaCl2 ઇક્વલ ટુ 100 મિલીગ્રામ ઓફ CaCO3 થાય. સર આ જેટલા માસ આપ્યા છે ને આ બધાને ઇક્વલ શું થાય? 100 ગ્રામ ઓફ CaCO3 થાય. આ બધાને ઇક્વલ એટલું થાય. તો તમારી પાસે 1 મિલીગ્રામ ઓફ CaCl2 ઇક્વલ ટુ શું થાય? 100 મિલીગ્રામ ઓફ CaCO3 થાય. અચ્છા, આ તમારી પાસે કેટલું છે? તો આ કેટલું હશે? 200 milligram of CaCO3 present in water means what? 200 ppm of the hardness થાય. સમજો, બટ એ 2 લીટરમાં છે. કેટલી છે? તમારે શેમાં ફાઇન કરવાની? પર લીટરમાં. શેમાં ફાઇન કરવાની? તો જેટલા લીટર આપ્યા હોય એને ડિવાઈડ કરી દો આન્સરને. તો 200 divided by 2. Now your answer is 100 ppm, but not every time answer is 100 ppm. આઈડિયા આવે છે? ઇટ્સ ડિપેન્ડ. કયો સોલ્ટ ડિઝોલ્વ કર્યો છે, કેટલો સોલ્ટ ડિઝોલ્વ કર્યો છે એના ઉપર ડિપેન્ડ્સ કરે. બટ થીમ ખબર પડી ગઈ? આઈડિયા આવે છે? ચાલો હું કેટલાક ક્વેશ્ચન આપું છું, આપણે ડિસ્કશન કરીએ. જો, the water which contains the salt magnesium and calcium in the form of hydrogen carbonate, chloride and sulfate is called hard water. This one is a temporary hardness and they are permanent hardness. હજી આની અંદર MgCO3 CaCO3 આવી શકે. The amount of hardness causing substance in certain volume of water measure degree of hardness in the terms of CaCO3 equivalents. The dissolved salt is measured in the terms of ppm. The molecular mass of CaCO3 is 100, so it is measured in compared to it. એટલે આની comparison માની measuring થતું હોય. 1 kg of water, if the hardness of 1 mole of CaCO3 in water is equal to hardness of 1 mole of MgCl2 in water. બધા સોલ્ટ તમે એટલા લઈ શકો 1 મોલ. બરાબર? આ તમને સમજાયું છે. કી પોઈન્ટમાં ધ્યાન રાખજો, 1 mg પર કેજી મીન્સ કે આ સોલ્ટ mg માં લેવાનો અને વોટર પર કેજી આઈધર પર લીટર ઇક્વલ ટુ શું થાય? 1 ppm. પણ આ કોના mg કેલ્ક્યુલેટ કરવાના? CaCO3. MgCO3 કે MgCl2 કે CaSO4 જે આપ્યું એને કન્વર્ટ શેમાં કરી દેવાના? CaCO3 માં. એને ઇક્વેટ કરી દેવાના. The degree of hardness of given sample of hard water is 60 ppm. If the entire hardness is due to MgSO4, how much MgSO4 is present per kilogram of hard water? કરો calculate. મળી ગયો આન્સર? કેટલો મળ્યો? 72. સીધો આન્સર મળે. 0 0 કેન્સલ થઈ જાય. થઈ ગયા ને? આઈડિયા આવ્યો કે ન આવ્યો? જો તમને હાર્ડનેસ ઓફ ધ વોટર કેટલી કહી દીધી છે? 60 ppm. ધેટ મીન્સ વોટ? કે આની અંદર 60 મિલીગ્રામ CaCO3 પ્રેઝન્ટ કહી શકાય, ભલે હોય કે ન હોય, whether it is present or not. But when you are calculating the hardness of the water in ppm, you must consider CaCO3 is present. આવું જ કન્સિડર કરવાનું. તો આનો મિનિંગ એમ થયો
કે ઇફ યુ ટેકિંગ 100 મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ કયો કીધો છે MgSO4. ઉપાડો MgSO4 કેટલો થાય 120 મિલીગ્રામ થાય. બટ આ આપણને 60 આપ્યો છે તો આ કેટલો થાય તો 60 into 120 divided by 100 2 0 cancel 12 into 6 72 મિલીગ્રામ. શેમાં હશે 72 મિલીગ્રામ MgSO4 present in 1 liter or 1 kg of water. ઘણી વખત તમને ક્વેશ્ચનની અંદર એવું પૂછે કે how much MgSO4 present in 10 liter of water, either how much or how much gram of MgSO4 is present in 10 kilogram of water. એટલે આપણને જે અહીંયા મળ્યો એ કયો મળ્યો 72 મિલીગ્રામ ઇન 1 લીટર. હવે મિલીગ્રામને કન્વર્ટ કરવાનો ગ્રામમાં અને 1 લીટરને કન્વર્ટ કરવાનું 10 લીટરમાં. આ ટ્વિસ્ટ કર્યું કહેવાય, બીજું કાંઈ ન હોય. સમજણ પડે છે? આઈડિયા આવે છે? અચ્છા, મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું 10⁻³ મલ્ટીપ્લાય કરવાનું, 3 નહીં, ધ્યાન રાખજે. બરાબર, કરો ટ્રાય. Calculate the degree of hardness of a sample of water which is found to contain 36 milligram of MgSO4 per kg of water. કીધું છે per kg of water. તમારે જસ્ટ આટલું જ કરવાનું કે 100 હોય તો આ 120 થાય. તમને આપ્યો છે કેટલો ભાઈ 36, તો આ કેટલો હશે જ્યારે આ 36 હોય? થઈ જશે. તો શું કરવાનું 36 into 100 divided by 120 0 0 cancel. આ કેટલું થઈ જશે 3 equal to 30 ppm મળશે તમને. આન્સર ઇઝ the hardness of water is 30 ppm. આટલું મળે તમને. મિલીગ્રામમાં જોયો, હાર્ડનેસ ગ્રામમાં ન હોય, ધ્યાનથી સમજજો. Calculate the degree of hardness of a sample of hard water which is found to contain 47.5 milligram of MgCl2 per kilogram of water. સીધો જ આઈડિયા આવી જાય. 50 આ હાફ છે, જો MgCl2 ચેક કરો, 95 divided by 2 કરો એટલે 47.5 થઈ જાય. આવડે? આટલી વસ્તુ થઈ. બોલો, ક્લિયર બધાને? ડન. ડિગ્રી ઓફ હાર્ડનેસ નો ટોપિક ક્લિયર થયો. આટલી આ શું કામ પૂછે? આનો ડાયરેક્ટ રિલેશન મોલ હારે થયું. કોની હારે થયું? મોલ હારે. એટલે આટલી મેટર છે એ ડિસાઈડ કરવાની. જો તમારે રેફરન્સ કોનો લેવાનો? CaCO3 નો, વેધર ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ. વોટરની અંદર એ પ્રેઝન્ટ હોય કે ન હોય, પણ રેફરન્સ કોનો લેવાનો? CaCO3. હવે આપણે એક ડિસ્કશન કરવાની આવશે, એ છે ક્વોલિટેટિવ ઇનઓર્ગેનિક એનાલિસિસ. મીન્સ કે સોલ્ટ એનાલિસિસ આપણે ડિસ્કસ કરવું છે. આજે હું પ્રાઇમરી ડિસ્કશન કરીશ, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલથી ડિસ્કશન કરશું આપણે. બધાનું હવે ધ્યાન અહીંયા 10-15 મિનિટ છે આપણી પાસે, 15-20 મિનિટ. બધા અહીંયા પાણી બાણી પી લ્યો. હાલો, 1 મિનિટ 2 મિનિટનો ટાઈમ આપું છું, એટલે આપણે ટોપિક આખો ચેન્જ થાય છે. એટલે પ્રેક્ટિકલ કેમેસ્ટ્રીની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સોલ્ટ એનાલિસિસ. જનરલી નીટમાં, જેઈમાં આના ક્વેશ્ચન હોય જ છે એમ કહું છું, એટલે ધ્યાનથી સમજજો. આ વખતે નીટમાં આનો ક્વેશ્ચન હતો સોલ્ટ એનાલિસિસનો. ડાયરેક્ટલી ક્યાંય ટેક્સ્ટ બુકમાં મેન્શન નથી,
આ તમારી પ્રેક્ટિકલની મેન્યુઅલમાંથી ક્વેશ્ચન પૂછે છે. હું બોલું છું એ ધ્યાનથી સમજજો. એટલા માટે તો મેં પહેલા જ લેક્ચરની અંદર કીધું હતું કે હવે જે બધી ડિસ્કશન થાય એ બધી કઈ હશે? પ્યોર નીટની. એટલે ક્યાંય ટેક્સ્ટ બુકમાં નહીં હોય. ડિગ્રી ઓફ હાર્ડનેસ ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી. H2O2 ના ન્યુમેરિકલ્સ ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી. ટાઇટ્રેશન ડાયરેક્ટલી ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી. હું શું બોલું છું ધ્યાનથી સમજજો. આ બધા પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેશ્ચન. અને હવે આ પૂરું થશે પછી રિડ્યુસ વાળા પોર્શન ડિસ્કશન કરશું, જે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમારા ટેક્સ્ટબુકના પોર્શનને રિલેટ કરતું હોય. કેટલાક ડાયરેક્ટલી રિલેટ કરશે, કેટલાક ઇનડાયરેક્ટલી. ફોર એક્ઝામ્પલ કેમિકલ બોન્ડિંગ હોય, પીરિયોડિક ટેબલ્સ હોય, આ બધાને રિલેટ કરતા ટોપિક આપણે પી બ્લોકની અંદર ડિસ્કશન કરશું. આખું પી બ્લોક નથી ભણવાનું, એ રિડ્યુસ થઈ ગયું છે. બટ પી બ્લોક્સના બધા ટ્રેન્ડ્સ કહી દીધા છે એ લોકોએ. તમે જો તમારો સિલેબસ જુઓ નીટનો, તો એની અંદર એને પર્ટિક્યુલર મેન્શન કર્યું છે, એનએમસીની સાઇટ ઉપર છે કે પી બ્લોકના બધા ટ્રેન્ડ્સ પૂછવાના. એની અંદર સોલ્ટ એનાલિસિસના કેટાયન એનાયન બધા જ એને લખીને આપ્યા છે. આટલા કરવાના પર્ટિક્યુલર લખીને આપ્યા છે, જે તમારી મેન્યુઅલની અંદર આપ્યા છે એ જ છે. જે તમે પ્રેક્ટિકલ કરવાના છો એ જ છે. એટલે એને કીધું જ છે કે અમે પૂછશું જ, સિલેબસમાં જ છે. પણ એ બોર્ડમાં ક્યાંય નહીં આવે. બધા ક્યાં આવશે? નીટમાં. રાઈટ. હું આ એટલે બોલું છું કે તમે બોર્ડની પ્રિપરેશન કરતા હોય તો સાહેબ આને નહીં અડવાનું, આ નહીં કરવાનું. બોર્ડ માટે જ્યારે અમે જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં તમને તમારી પાસે પ્રિપરેશન કરાવતા હશું બોર્ડની, પ્યોર બોર્ડની, ત્યારે અમે તમને કહી જ દેશું કે હવે બોર્ડની જ પ્રિપરેશન છે. ત્યારે આ બધા ટોપિકની પાછળ ત્યારે ટાઈમ નહીં બગાડવાનો. એટલા માટે હું એને ડિફરન્શિએટ કરું છું. ખ્યાલ આવે છે? હવે જે આપણે ડિસ્કશન કરવી છે, ઇટ ઇઝ અ ક્વોલિટેટિવ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર એનાલિસિસ. That means salt analysis. So first of all, my question is how salt is formed. When acid reacts with base, it forms salt and water. આવું જનરલી કોમન હોય કે સોલ્ટ અને વોટર છે એ ફોર્મ થાય. નોર્મલી તમે જુઓ તો તમારી પાસે ફોર એક્ઝામ્પલ CaOH twice when react with H2SO4, આની સાથે એ રિએક્ટ કરે. બરાબર છે? તો તમે ફોર્મ શું કરશો? તો CaSO4 and 2H2O આવું ફોર્મ થશે. યસ ઓર નો? બીકોઝ આના 2OH આના 2H પ્લસ કમ્બાઇન્ડ થઈને શું બની જશે? 2H2O, Ca plus 2 and SO4 minus 2. That means it is a salt. આ કોણ છે? સોલ્ટ. સોલ્ટને તમે ડિવાઈડ કરો તો આ Ca plus 2 and SO4 minus 2. It comes from the base side and it comes from the acid side. બરાબર? તો આ જે રેડિકલ્સ છે Ca plus 2, it is called basic radical. કેવું કહેવાય આને? બેઝિક રેડિકલ. અને આ એસિડ માંથી આવે છે તો આને શું કહેવાય છે? એસિડિક રેડિકલ. આઈધર આને બોલાય છે એન આયોનિક રેડિકલ and it is called cat ionic radical. હું આવા બધા વર્ડ એટલા માટે યુઝ કરું છું કે ક્વેશ્ચનની અંદર તમને પૂછશે એવું કે વિચ એસિડિક રેડિકલ પ્રેઝન્ટ ઇન ધીસ સોલ્ટ. આગળ ઇન્ફોર્મેશન આપી હશે અલગ અલગ કે ધ કલર ઓફ ધ સોલ્ટ ઇઝ સો એન્ડ સો, ધ એક્સ સોલ્ટ ઇઝ રિએક્ટ વિથ ધીસ વન એન્ડ પ્રોડ્યુસ ધીસ કલર ઓફ પ્રિસિપિટેશન. આવું બધું આપ્યું હશે.
અને લાસ્ટમાં ક્વેશ્ચન એને એવો પૂછ્યો હોય કે વિચ કેટાયોનિક રેડિકલ ઇઝ પ્રેઝન્ટ, તો ખબર પડવી જોઈએ કે કેટાયન ફાઇન્ડ કરવાનો છે. તમને એમ પૂછ્યું હોય કે વિચ બેઝિક રેડિકલ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સોલ્ટ, તો તમને ખબર પડવી જોઈએ કે કેટાયન ફાઇન્ડ કરવાનો કીધો છે. આ બધું એટલા માટે મેન્શન કરું છું કે ક્વેશ્ચનની અંદર કન્ફ્યુઝન ન થાય કે આપણે શું ફાઇન્ડ કરવાનું છે જ ખબર ન હોય. તો આ એટલા માટે કહું છું. It comes from the base side, it comes from the acid side. Normally salt નો જે anion હોય, કોણ anion, it comes from the acid side and cation comes from the base side. That is why it is called basic or cationic radicals and it is called acidic or anionic radicals. હવે આ બે રેડિકલ્સ ને તમે ફાઇન્ડ કરી નાખો તો તમને ટોટલ સોલ્ટ કયો છે એ ફાઇન્ડ થઈ જાય. નોર્મલી પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તમને એક સોલ્ટ આપશે, થોડોક સોલ્ટ આપશે, માપીને આપે એ લોકો સોલ્ટ, બરાબર, પ્રેક્ટિકલ એક્ઝામમાં. અને પછી તમને એવું પૂછી શકે કે ફાઇન્ડ ધ સોલ્ટ, આઈધર એવું કહેશે કે ફાઇન્ડ ધ કેટાયન ઓફ ધ સોલ્ટ ઓર એનાયન ઓફ ધ સોલ્ટ. કેટાયન કયો છે, એનાયન કયો છે એ ફાઇન્ડ કરીને આપો. તો તમને જ્યારે સોલ્ટ પ્રેક્ટિકલમાં આપ્યો હોય તો તમારે એનો કેટાયન કે એનાયન ફાઇન્ડ કરવો હોય તો એના માટે પહેલી જે છે એ પ્રાઇમરી બધી ટેસ્ટ હોય. પહેલી ટેસ્ટ કઈ હોય? પ્રાઇમરી ટેસ્ટ, જે અત્યારે તમને પ્રેક્ટિકલમાં શીખવાડતા હશે. પહેલી જે પ્રાઇમરી ટેસ્ટ હોય એ એપિરિયન્સ અને સ્મેલની હોય. સૌથી પહેલી ટેસ્ટ તમારે પહેલા એને જોવાનો, બરાબર, અને પછી ડિસાઈડ કરવાનું. આવું બધું ન શીખ્યા હોય તો તમે સોલ્ટને જોતા હોય, સોલ્ટ તમને જોતો હોય, કઈ મેળ પડે નહીં. એટલે પહેલા સોલ્ટ જોવાનો, એના એપિરિયન્સ ઉપરથી ઘણી વખત તમે સોલ્ટ ડિસાઈડ કરી શકો, પણ બધે બધું ડિસાઈડ ન થાય. તમે એટલું ડિસાઈડ કરી શકો કે 3 or 4 કેટાયનામાંથી એકાદો કેટાયનામાં પ્રેઝન્ટ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ કલર ઉપરથી ડિસાઈડ થાય, બરાબર, ઘણી વખત સ્મેલ ઉપરથી પણ ડિસાઈડ થાય. ફોર એક્ઝામ્પલ તમે એની સ્મેલ લ્યો, જો એની સ્મેલ છે યુરિયા જેવી હોય, ઇટ ઇઝ લાઈક અ યુરિયા, તો તમે એપ્રોક્સ એટલું ડિસાઈડ કરી શકો કે ધેર ઇઝ અ NH4+ ઇઝ પ્રેઝન્ટ, કેટાયન ડિસાઈડ થાય. જો તમને એની સ્મેલ જે છે એ વિનેગર જેવી મળતી હોય તો આઈડિયા આવે કે એસિટેટ આયન ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ સોલ્ટ. આની અંદર એસિટેટ આયન છે એ પ્રેઝન્ટ હોવો જોઈએ. જો રોટન એગ્સ જેવી સ્મેલ આવતી હોય તો ડિસાઈડ થાય કે S-2 ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સોલ્ટ. આ બધા એના કેરેક્ટર છે સર, એની સ્મેલ ઉપરથી ઘણી વખત ડિસાઈડ થઈ જાય. તો આ બધી સ્મેલ ઉપરથી તમે મીન્સ કે ફિઝિકલ એપિરિયન્સ ઉપરથી ડિસાઈડ કરી શકો, જે એપિરિયન્સ કે સ્મેલ ઉપરથી ડિસાઈડ થતું હોય. પહેલી ટેસ્ટ પ્રાઇમરીની અંદર ફિઝિકલ એપિરિયન્સ અને સ્મેલ આવે. સેકન્ડ ટેસ્ટની અંદર તમારે એને હીટ કરવાનું. શું કરવાનું? એને હીટ કરવાનું. એટલે તમે ટેસ્ટ ટ્યુબ લ્યો, એ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે થોડોક સોલ્ટ નાખવાનો. એની અંદર કોઈ કેમિકલ એડ નથી કરવાનું, સમજો પહેલા. એને સિમ્પલી હીટ કરો તો એ ડ્રાય ટેસ્ટ કહેવાય. ઘણી વખત તમે એને હીટ કરો તો એનો કલર ચેન્જ થાય, આઈધર એની અંદર કોઈ પ્રિસિપિટેશન છે એ ફોર્મ થાય, બરાબર, કોઈ એક કલરમાંથી અધર કલરની અંદર એ ચેન્જ થાય. તો ત્યાંથી પણ પ્રાઇમરી તમને આઈડિયા આવે કે ધેર મે બી ધીસ કેટાયન ઓર એનાયન પ્રેઝન્ટ ઇન ધીસ સોલ્ટ. ત્યાંથી ડિસાઈડ થાય. પછી એક ટેસ્ટ આવે છે એ ફ્લેમ ટેસ્ટ આવે, જે મેં તમને S બ્લોકની અંદર કરાવી હતી, યાદ કરો. ડિફરન્ટ ટાઈપની તમે ફ્લેમ ટેસ્ટ કરો તો ત્યાંથી ડિસાઈડ થતું હોય. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું તું ફ્લેમ ટેસ્ટ કેવી રીતે કરવાની, તો એ સોલ્ટ લેવાનું તમારે. તમને કોઈ એક માની લો કે ચીપ આપી હોય અથવા તો કંઈક તમને આપ્યું હોય, એના ઉપર સોલ્ટ મૂકવાનું, એને નીચેથી બરાબરની હીટ કરવાની બન્સેન બર્નર ઉપર, એટલે એ ગરમ થાય અને હીટ થાય એટલે ફ્લેમ પ્રોડ્યુસ કરે. કેવા કલરની ફ્લેમ છે એના ઉપરથી ડિસાઈડ થાય કે ધેર મે બી કેટાયન ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ સોલ્ટ. ફોર એક્ઝામ્પલ જો એની ફ્લેમ છે એ તમને ગોલ્ડન યેલો કલર બતાડે તો આઈડિયા આવે કે ઇટ ઇઝ અ સોડિયમ ઇઝ પ્રેઝન્ટ.
બરાબર. જો તમને વાયોલેટ કલરની ફ્લેમ શો થાય તો તમે ડિસાઇડ કરી શકો કે ધેર મે બી પોટેશિયમ ઇઝ પ્રેઝન્ટ. આઈડિયા આવે છે? જો તમને બ્રિક્સ ટાઈપની રેડ કલર ફ્લેમ પ્રોડ્યુસ થાય તો કેલ્શિયમ ઇઝ પ્રેઝન્ટ. એપલ ગ્રીન ટાઈપની જો ફ્લેમ પ્રોડ્યુસ થાય તો બેરિયમ ઇઝ પ્રેઝન્ટ. યાદ જ રાખવું પડશે. બરાબર, કેમ કે બધાના કેરેક્ટરિસ્ટિક અલગ હોય. અને જો કોઈ ફ્લેમ પ્રોડ્યુસ જ ન થાય, એઝ ઇટ ઇઝ જ રહે, તો તમે ડિસાઇડ કરી શકો કે ધેર મે બી મેગ્નેશિયમ ઓર બેરેલિયમ ઇઝ પ્રેઝન્ટ. કાં તો મેગ્નેશિયમ અને કાં તો બેરેલિયમ છે એ પ્રેઝન્ટ છે, બીકોઝ ધે ડોન્ટ ગીવ એની ફ્લેમ ટેસ્ટ. એ કોઈ ફ્લેમ ટેસ્ટ છે એ પ્રોડ્યુસ નથી કરતા. મેં એનું રીઝન સમજાવ્યું હતું. why these cations or why these જે એલિમેન્ટ્સ છે આઈધર મેટલ્સ છે they give the flame test. તો રીઝન એવું સમજાયું હતું કે તમે જ્યારે બુન્સેન બર્નર ઉપર એને હીટ કરો ત્યારે એના ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટની અંદર ઇલેક્ટ્રોન જમ્પ કરે અને જ્યારે એ રિટર્ન થતો હોય ત્યારે એનર્જી રિલીઝ કરે ઇન ધ ફોર્મ ઓફ રેડિયેશન. તો એ જે એનર્જી રિલીઝ કરશે, કેમ કે બધાની એનર્જી ડિફરન્ટ હશે, તો એ જે એનર્જી રિલીઝ કરે એ કલરનું એને એબ્ઝોર્પ્શન કર્યું હોય એ પાછો આવતો હોય, બેક આવતો હોય, ત્યારે એ એનર્જીને રિલીઝ કરે એટલે એ કલર ફ્લેમની તમને શો થતી હોય. બટ બેરેલિયમ અને મેગ્નેશિયમમાં આ ન થાય. વાય? બીકોઝ ધે આર વેરી હેલ્ડ વિથ ધ ન્યુક્લિયસ. બહુ મજબૂત પકડી રાખ્યા હોય એટલે તમે એને ફ્લેમ ગમે એટલી આપો એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી હાયર સ્ટેટમાં ઇધર એક્સાઇટેડ સ્ટેટમાં નહીં જાય જ નહીં તો પાછો હું કામ આવે? મતલબ એ ફ્લેમ પ્રોડ્યુસ ન કરે. રાઈટ? એ આના મેઇન ટોપિક થયા. તમને એ બધા ફ્લેમ ટેસ્ટના કલર અમે એસ બ્લોકની અંદર લખાવેલા છે, બધાના એકે એકના કલર લખાવેલા છે. ફોર એક્ઝામ્પલ, લિથિયમ હોય તો ક્રિમ્સન રેડ હોય, સોડિયમ હોય તો ગોલ્ડન યેલો હોય, બરાબર, પોટેશિયમ હોય તો રેડ વાયોલેટ હોય. આવું બધું લખાવેલું છે, જરા ચેક કરજો. વાયોલેટ હોય, રેડ વાયોલેટ હોય, બ્લુ હોય, સિઝિયમ હોય તો બ્લુ હોય, બરાબર. પછી એ જ રીતે બેરેલિયમ મેગ્નેશિયમના કલર જ ન હોય, મીન્સ કે પ્રેઝન્ટ જ ન કરે. કેલ્શિયમ હોય તો બ્રિક્સ રેડ હોય, સ્ટ્રોન્સિયમ હોય તો ક્રિમ્સન રેડ હોય, અને બેરેલિયમ હોય તો એપલ ગ્રીન કે ગ્રાસી ગ્રીન હોય. આ બધા કલર યાદ રાખવા પડશે. એને રિલેટેડ ક્વેશ્ચન પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયા, સો મેની ટાઈમ્સ, ઘણી બધી વાર પૂછાઈ ગયા. જ્યારે એસ બ્લોક એક્ઝિસ્ટ કરતું હતું ત્યારે તો એને ઘણી બધી વાર પૂછ્યા છે. ઇવન ધ બોર્ડ, નીટ, જેઈ બધામાં પૂછ્યા છે. ઇનડાયરેક્ટલી આ પ્રેક્ટિકલનો જ પાર્ટ થયો એટલે ત્યાંથી એને ક્વેશ્ચન પૂછ્યા છે. પછી એક ટેસ્ટ આવે છે, એ આવે છે બોરેક્સ બીડ ટેસ્ટ. કઈ આવે છે? બોરેક્સ બીડ ટેસ્ટ. હવે કેમ થાય પહેલા સમજી લ્યો. મેં બધું મોડ્યુલમાં આપ્યું છે, પહેલા સમજી લ્યો. સૌથી પહેલા તો તમારે બોરેક્સ જે મિનરલ્સ છે એ લેવી પડે. and it is a Na2B4O7 into 10H2O. It is a borax. આ બોરેક્સ છે, બરાબર. આ બોરેક્સ નું તમે સ્ટ્રક્ચર જુઓ તો BOB આવું સ્ટ્રક્ચર હોય, આવી રીતના એની લિંક હોય. One is a O and it is Na. One is a O and it is Na. ચેક કરી લ્યો. Na2B4O7 થઈ ગયા? યસ ઓર નો? BOB5 લિંક હોય. કેટલી લિંક હોય? BOB માં કેટલી લિંક હોય? 5. અને BONA ની કેટલી લિંક હોય? 2. આ બધા જે તે ટાઈમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, બરાબર. આ બધા અમે સ્ટ્રક્ચર છોકરાઓને દોરાવતા, જે ટેક્સ્ટ બુકમાં નહોતા આપતા, અમે દોરાવતા. અને આના ક્વેશ્ચન જે તે ટાઈમે એને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછ્યા છે. છોકરાઓને ત્યારે બહુ સારું લાગતું કે આ સ્ટ્રક્ચર આવતા જ નહીં અને અમે આ સ્ટ્રક્ચર ડ્રો કરાવતા ને એના ઉપરથી ક્વેશ્ચન પૂછતા. ઓકે, આને તમે હીટ કરો એટલે આ એનહાઇડ્રાઇડ્સ થઈ જાય, મીન્સ કે આના H2O કેન્સલ થઈ જાય. સર આ કેવું છે?
હાઇડ્રિયસ છે આ. તમે એને હીટ કરો એટલે વોટર મોલિક્યુલ્સ એવોપોરેટ થઈ જાય, એટલે પહેલું તમને સીધું કોણ મળે? Na2B4O7. અગેન તમે આને હીટ કરો એટલે સ્વેલ થાય. કેવું થાય? આ વ્હાઇટ કલરનું હોય, તમે એને હીટ કરો એટલે પહેલા વોટર મોલિક્યુલ્સ રિમૂવ થઈ જાય, ઓર હીટ કરો એટલે થોડું સ્વેલ થાય, આમ ફૂલે પતાસાની જેમ. ઓર તમે એને હીટ કરો એટલે ઇટ કન્વર્ટ ઇનટુ લિક્વિડ, ટ્રાન્સપરન્ટ લિક્વિડની અંદર કન્વર્ટ થઈ જાય. એની અંદર એનહાઇડ્રિયસ સોડિયમ બને અને B2O3 ધેટ ઇઝ કોલ્ડ બોરેક્સ બીડ. આને જ શું કહેવાય છે? બોરેક્સ બીડ. આવા બીડની અંદર ઈ કન્વર્ટ થાય. આ જે બીડ છે એ કેમ બને? તો ધ્યાનથી સાંભળો. પહેલા તમે એને હીટ કર્યું, વોટર રિમૂવ થયું, ઓર હીટ કર્યું, સ્વેલ થયું, ઓર હીટ કર્યું, કન્વર્ટ ઇનટુ લિક્વિડ, ટ્રાન્સપરન્ટ લિક્વિડની અંદર કન્વર્ટ થાય. પછી જેવું એ કુલ ડાઉન થાય, થોડુંક ઠંડુ થાય એટલે બીડની અંદર કન્વર્ટ થઈ જાય, ટ્રાન્સપરન્ટ ગ્લાસી બીડની અંદર કન્વર્ટ થઈ જાય. કેવા બીડ કીધા મેં? ટ્રાન્સપરન્ટ ગ્લાસી બીડની અંદર ઈ કન્વર્ટ થઈ જાય, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ બોરેક્સ બીડ. એને જ શું કહેવાય છે? બોરેક્સ બીડ. જેનો પર્ટિક્યુલર કોઈ કલર ન હોય. ધ્યાનથી સમજજો. એ ટ્રાન્સપરન્ટ હોય. કેવું હોય? ટ્રાન્સપરન્ટ, એકદમ કાચના મણકા જેવું, કેવું ને ગુજરાતીમાં, તો એની જેવું હોય. હવે આ બીડ છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વાય? તમારે શું કરવાનું કે પ્લેટેનિયમની લૂપ લેવાની. પ્લેટેનિયમનો સાદી ભાષામાં કહું તો સળિયો લેવાનો. લૂપ એટલા માટે કે એના ઉપર તમે રાખી શકશો બીડને, એટલે પ્લેટેનિયમ લૂપ લેવાની, એના ઉપર આ બીડ પુટ કરવાનો અને એની સાથે સોલ્ટ એડ કરવાનો. જે તમને સોલ્ટ એનાલાઇઝ કરવા માટે આપ્યો હોય એને ત્રણેયને રાખી અને બુન્સેન બર્નર ઉપર અગેન ગરમ કરવાનું, હીટ કરવાનું. એટલે શું થાય કે જેવું તમે એને હીટ કરશો એટલે જે પેલો સોલ્ટ હતો એનો એનહાઇડ્રાઇડ્સ ફોર્મ થાય. બરોબર ધ્યાનથી સમજજો. એ સોલ્ટ છે, આમ તો એનહાઇડ્રાઇડ ન કહેવાય, પણ એના બોરેટ્સ ફોર્મ થાય. શું ફોર્મ થાય? એના બોરેટ્સ. એટલે જે મેટલ હોય, જે કેટાયન હોય, એ આની સાથે કમ્બાઈન થાય અને થોડીક વાર પછી જેવો તમે એને ઠંડો કરો એટલે આ જે છે એ બોરેક્સ બીડ છે એ તમને ડિફરન્ટ કલર શો કરે એકોર્ડિંગ ટુ ધ સોલ્ટ. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા CuSO4 નો સોલ્ટ લીધો હોય. કયો સોલ્ટ લીધો હોય? CuSO4 નો સોલ્ટ લીધો હોય બોરેક્સ બીડની હારે, તો એ તમને બ્લુ કલરનો બીડ છે એ શો કરશે. થોડીક વાર પછી બીડનો કલર કેવો થઈ જશે? બ્લુ કલર. મેંગેનીઝનો સોલ્ટ લીધો હોય અને હીટ કરો તો એ તમને પિંક કલરનો બીડ છે એ શો કરે. કોબાલ્ટ લીધો હોય તો ઓક્સિડાઇઝિંગની અંદર એ બ્લુ કલર આપે. બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે નિકલ લીધો હોય તો એનો તમને બ્રાઉન કલર. એવા બધાના ડિફરન્ટ કલર્સ મળશે અને એ કલર એ તમારે યાદ રાખવા પડશે કે જો બોરેક્સ બીડ છે એ આ કલર શો કરે તો તમે આઈડિયા લગાવી શકો કે આ કેટાયન છે એની અંદર પ્રેઝન્ટ છે. જો તમારી પાસે રફલી કેટાયન આવી જાય તો સીધી તમારે એની જ ટેસ્ટ કરવાની રહે કે હવે નેક્સ્ટ ટેસ્ટ મારે હવે આની જ કરવાની છે કન્ફર્મ કરવા માટે કે આ પ્રેઝન્ટ છે કે નથી એમ. બરાબર. તો આ બધી પ્રાઇમરી ટેસ્ટ થઈ. કેવી ટેસ્ટ થઈ? આ બધી પ્રાઇમરી. બોલો, ટપ્પો પડે છે? આ બધી પ્રાઇમરી ટેસ્ટ કમ્પ્લીટ થાય પછી આપણે સેકન્ડરી ટેસ્ટ ઉપર જઈએ, વિચ ઇઝ કોલ્ડ ડ્રાય. હવે એને જે કહેશું એ વેટ ટેસ્ટ હશે. કઈ હશે? આ બધી ડ્રાય ટેસ્ટ છે. આ બધી કેવી ટેસ્ટ છે? ડ્રાય. આમાં ક્યાંય આપણે બીજું કેમિકલ એડ નથી કરતા. હવે આપણે સોલ્ટની અંદર શું કરશું? ડિફરન્ટ ટાઈપ ઓફ કેમિકલ્સ એડ કરશું, વિચ ઇઝ કોલ્ડ વેટ ટેસ્ટ. કેવી કહેવાય? અને એ કેમ થાય એ હું ડિસ્કશન કરીશ. જો આ બધી મેં ડિસ્કશન કરી. બેઝિક રેડિકલ, કેટાયોનિક પાર્ટ, એનાયોનિક પાર્ટ કોને કહેવાય? આ ડિફરન્ટ ટેસ્ટ આવશે. ફિઝિકલ એપિરિયન્સ જેમાં કલર અને સ્મેલ, ડ્રાય હીટિંગ ટેસ્ટ આવે, ફ્લેમ ટેસ્ટ આવે, બોરેક્સ બીડ ટેસ્ટ આવે. આ બે ટેસ્ટ તમારા સિલેબસમાં નથી. ચારકોલ કેવિટી અને કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ. સ્મેલ ઉપરથી ખબર પડે. જો એમોનિકલ સ્મેલ હોય,
એમોનિયા ટાઈપની સ્મેલ હોય, યુરિયા ટાઈપની સ્મેલ હોય, વિનેગર સ્મેલ હોય, બરાબર, રોટન એગ્સ જેવી સ્મેલ હોય, એના ઉપરથી ખબર પડે. પછી નોર્મલી કલર ઉપરથી ઘણી વખત ખબર પડી જાય. સોલ્ટનું તમે આમ એપિરિયન્સ જુઓ તો ખબર પડે. પછી સોલ્ટને વોટરમાં નાખો તોય કલર ચેન્જ થાય, તો ત્યાંથી પણ ડિસાઈડ થાય. આ સોલ્યુશનની અંદર જો આ કલર આપતા હોય જે તમને ડીએફમાં આપ્યા છે ને ઈ જ છે, ચિંતા નહીં કરો, સેમ છે, તો આ એના ઉપરથી ડિસાઈડ થાય. બરાબર. પછી આ ફ્લેમ ટેસ્ટ આપી છે, ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લેમ ટેસ્ટ છે, એ તમને શો કરશે. બરાબર. પછી આ બોરેક્સ બીડ ટેસ્ટ છે, આ બોરેક્સનો બીડ છે, તમે એને ડિફરન્ટ કલરની અંદર આ તમને ઈ કલર શો કરશે. ઓક્સિડાઇઝિંગ અને રિડ્યુસિંગ ફ્લેમ આપશે. એમાં બધા કરવા નહીં જવાના, અમે જેટલા જેટલા કહીએ એટલા કરજો. બરાબર. મોસ્ટ પ્રોબેબલી એની અંદરથી હોય છે. ટાઈમ રહેતો હોય વધારાનો તો અંદર જવાનું. પહેલા તો તમારે 21 to 30 એલિમેન્ટ્સ જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ છે એના જ પહેલા તમારે બીડ ટેસ્ટ કરવાની, બીજી નહીં કરવાની. બરાબર. તો એ ટેસ્ટ કરજો. પછી તમારે વેટ ટેસ્ટની અંદર ડિફરન્ટ મેટર આવશે.